માં ન્યૂઝ ચેનલના અહેવાલની અસર પડી છે। માંડવી નગરપાલિકાના નર્મદા સંપ, આઝાદ ચોક, સુમરાવાસ સહિત વિસ્તારમાં પાણીની તપાસણી કરવામાં આવી હતી। માંડવી નર્મદા સંપ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પાસવાન સહિતની ટીમ દ્વારા પાણીમાં ક્લોરીનની ચેકિંગ કરાઈ હતી। સાથે જ સુમરાવાસ, હાલઈ મસ્જિદ, હવેલી ચોક સહિત શહેરના વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં સુપર ક્લોરીન રિઝલ્ટ આવ્યું હોવાનું પાણી પુરવઠાના ચેરમેન પારસ માલમે જણાવ્યું હતું। માંડવીમાં પીવાના પાણીમાં જીવાત દેખાતા હોવાથી માં આશાપુરા ન્યૂઝ ચેનલનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તંત્ર આજે સફાળું જાગ્યું હતું। માં આશાપુરા ન્યૂઝ ટીવી ચેનલના અહેવાલની અસરથી આરોગ્ય વિભાગ અને માંડવી નગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે। માં ન્યૂઝનો પડઘો પડ્યો।